અમરેલીથી સમાચાર બગસરા તાલુકામાં વીજ ચોરી પકડવા પહોંચેલા અધિકારીઓ અને કર્મચારીઓને સરપંચે ખખડાવ્યા। જીંજવા સરપંચ મહેશભાઈએ અધિકારીઓને રોકડું પરખાવ્યું કે પહેલા સારી સર્વિસ આપો અને પછી જ ગામમાં પ્રવેશ કરો। વીજ ચોરી પકડવા માટે અધિકારીઓ પહોંચ્યા હતા, પણ સરપંચ અધિકારીઓની સામે પડ્યા, સ્પષ્ટ રોકડું પકડાવી દીધું। અમરેલીના માવજીજુઆ ગામની ઘટના છે। સરપંચે અધિકારીઓને ખખડાવ્યા કે પહેલા યોગ્ય સર્વિસ આપો, પછી વીજ ચેકિંગ કરજો। મહેરબાની કરીને મારા ગામમાં મને પૂછ્યા વગર એન્ટ્રી ન કરતા ન કરશે એટલે ધોવાઈ જાય કોકના ટાંગા ભાંગા। એક મેસેજ નાખે એટલે 500 જણા ભેગા થાય, એક કોઈ પહોંચાઈ નહીં જણો સમજી લેજો। એમને આવું વાત મારા બાપ સમજી લેજો, મારા બાપ મને મુસાફર મરી ઓલી બોલી નાખના સર્વિસ થોડી આમ છોકરા છોકરા આંજી જાય એવડા છે। અરે મારા માલા છે તો તમને સેજી હવાનો સોળગામાં તમને કરવા આવડે। ગામમાં ચેકિંગ કરવા તમે ન આવતા, આ ગામ મારા બાપનું છે, તમારા કોઈના બાપનું નથી એમ સમજી લેજો। અને જો મને પૂછ્યા વગર આવ્યા અને કાંઈ પણ થાય તો મારી જવાબદારી નહીં, આ ગામનો સરપંચ હું છું। પહેલા તમે તમારું હોય 100% કામ કરો, પછી ઘેરે ઘેરે હું હવે ભેગું ચેકિંગ કરાવ। પહેલા તમને જે આપ્યું છે નહીં કરો, પહેલા મેન્ટેનન્સ કરો, પછી તમે ચેકિંગ કરવા આવજો। ત્યાં સુધી ન આવતા, હારો નીકળી જાઓ બારે બધે, એક પણ ઘર ન લેતા। સાહેબ હું તમને પહેલાય કહું છું, તમને ખબર છે આ ગામની પોઝિશન શું છે, મને પૂછ્યા વગર ચેકિંગ લઈ ન આવતા, પહેલા મેન્ટેનન્સ કરો, હું પત્તમ કહેજો, હું ઘેરે ઘેરે ભેગો આવે।